તો મહેસાણાના રાધનપુર જે રોડ છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કે જ્યાં મહેસાણામાં આવેલા રાધનપુર રોડ ઉપર નગરપાલિકાના વિસ્તારમાં આવતા જે કમલપથની બાજુમાં ટ્રાફિક સમસ્યા યથાવત દેખાઈ રહી છે। નગરપાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ ટ્રાફિક સમસ્યા અંગે આકરા પ્રહાર કર્યા છે। બેફામ ખાણીપીણીનો ધંધો સાંજના સમયે ચાલે છે કે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે જે અવારનવાર અકસ્માતના સમાચારો પણ આ વિસ્તારમાંથી મળી આવે છે। છેલ્લા 10 વર્ષથી જે નામશેષ થઈ ગયેલા ફૂટપાથની સમસ્યા યથાવત છે અને મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહેલું જે મહેસાણા શહેરને ફૂટપાથના દબાણો કેમ દેખાતા નથી તે એક મોટો સવાલ છે। લોકોથી ટ્રાફિક થતો હશે એ બધાને દબાણની ટીમ આવીને એ બધાને હટાવી દેશે એટલે આપણો ટ્રાફિકનો પ્રોબ્લેમ જે છે મેઇન પ્રોબ્લેમ ટ્રાફિકનો જ છે એટલે ટ્રાફિકનો પ્રોબ્લેમ હલ થઈ જશે। એટલે બેન એ ટ્રાફિકના લીધે જ અકસ્માતનો જે પણ પ્રોબ્લેમ થતા હોય છે એ ટ્રાફિક થાય એટલે લોકો આજુબાજુથી નીકળતા હોય છે એટલા માટે એમને આપણે એ જે પણ દબાણો હશે એ દબાણો જે ટ્રાફિકના નડતરરૂપ હશે એ બધા જ દબાણો આપણે હટાવી દઈશું। રાધનપુર રોડ એ મેઇન રોડ હાઈવે કહેવાય છે। ત્યાં આગળ અત્યારે આપ જોશો તો ત્યાં આગળ ફૂડની લારીઓ અનેક ફૂડની લારીઓ બેફામપણે ગેરકાયદેસર રીતે ઊભી રહી ગઈ છે અને તેના કારણે બાજુમાં ટ્રાફિક કે જે ત્યાં આગળ ખાણીપીણી કરવા આવે કે ત્યાં આગળ રોડ ઉપર ઊભા રહી જાય છે તેના કારણે ટ્રાફિકની અનેક સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતની સમસ્યા સર્જાય છે। ભૂતકાળમાં પણ આ લારીઓના કારણે અકસ્માત બન્યા હોય તેવા બનાવ બનેલા છે। ફૂટપાથ તો ત્યાં આગળ નામશેષ થઈ ગયેલ છે। ફૂટપાથની જગ્યાએ લારી ગલ્લાવાળા હોય કે જે ફૂડનો ધંધો કરતા હોય તે આગળ લાગી ગયેલ છે। આ કોની મહેરબાનીથી ત્યાં આગળ ફૂડ ઝોન બની ગયેલ છે એક તપાસનો વિષય છે। જે ત્યાં આગળ પથ બનાવવામાં આવેલો છે તે પથની શોભા કહો કે પથની આજુબાજુ મેઇન હાઈવેનું કહો તે આ ગેરકાયદેસર દબાણના કારણે બિલકુલ ટ્રાફિક અને અકસ્માત ભૂતકાળમાં થયેલા છે અને ભવિષ્યમાં પણ થશે તેવી પૂરી સંભાવના થયેલી છે। એટલે આ બાબતે ચોક્કસ તપાસ કરી અને કોની મહેરબાનીથી ઊભા રહે છે અને કેમ એમની ઉપર 4 હાથ કરવામાં આવે છે મુખ્ય તપાસનો વિષય છે તેવું મારું માનવું છે।